ભગલાન કોઈ ખબર પડતી નહીં. બધું મારા ઈ કહેવા જવું પડે છે. એને એમ નહીં થતું કે લાય મોટા ભાઈના ઘેર અવસર છે, છોકરાનો ગરબો છે, તે આપણે જઈએ ને પૂછે, પણ ના ઓય આવવાની તો વાત જ નહીં. ઓને તો હું કરવાનું કોઈ ખબર પડતી નહીં. ખબર છે કે ભાઈના ઘેર આવો અવસર છે તો હમણાંથી ઘેર આવીને પૂછવું પડે લ્યા કે ભાઈ કોઈ કોમ હોય તો લાવો કરાવીએ. પણ ઓન તો એવું મગજ તો પોખતું જ નહીં. અને સે પધારી હિના ભરેલા ઓન તો ખરા ને માથા બેહારીને ફેરવવા પડે. નકા આ તો ખરું ને રચ્છી બળી જાય પણ ઓબળો ના જાય. એટલે પાછું મારા ઓન પાહેણ જવું પડશે, પૂછવું પડશે કે લે મહેમાન આવવાના છું, તે રહોડું કરવાનું છે, તે તું હાજર રહ. કશું કોમ ના કરાવું તો કોઈ નહીં, પણ જે પેલો રસોઈયો આવે એના પાહેણ બેહી રહેવાની કોઈક વસ્તુ મગાવે તો લાઈન ટપ ટપ આલી હોય તો કોમ આવે. પણ હું તો કતા ગમ જ પડતી નહીં. મારે શું કરવાનું? હું એકલો છે, બાજુ બધા પોક્યું. પાછું પેલા ગરબા વાળાને કહેવા જવાનું છે, પેલો હાકો આવી હોની કોઈક સગવડ કરવી પડે. બજારમાં જવાનું છું લેવા કરિયાણું. જે કે તમે જતા હો કે મારા કોણ છે એટલે પણ તારા એ આવશે એટલે કોઈ હું નહીં જોઈ રહું એટલું તો મગજમાં રાજ. આ મોટો ભાઈ છે અને તોય મારા એને કગરવા જવું પડે છે. શું કરે? ના હોય તો લાય અત્યારે પેલા એના પહાણ જી આવવા દે, નકર વળી પાછા ઘોસો તરત પડી જશે કે ના કે એકલા એકલા કી કરવા મોડ્યાથી. આ કાકો પાના રહ્યા ને એ બધા ટપ ટપ બાપડા વગણ કીધા આવી જાય છે, પણ આર્યા દોબળા ના ભરેલા છે તે નહીં આવતા. ના હોય તો પેલા જી આવવા દે એને કિયાવું કે લે હેળો ચારદો સુધી ઘેર બેહી રહો. બગલા બગલા હું કરવું મારા તને? લાય તારા ઘેર તો મારા આબુ તો પડશે જ કે. ડોસી લગી રે નવરો બેહવા દેતી નહીં. બોલો આજ કશું કોમ નતું ને તે કે છેવટનો બાણ ફાડીને ઘેર મેલજો તો ના હોય તો કે બાજરીના રોટલા સળબવા થાય. ઓનાથી તો હું કરો છો તે? દાઢી કરું છું. નહીં દેખાતું? મને ખબર છે. એક હાથમાં કોળો છે અને નેતર ડફણું છે. બાણ ફાડું છું. નહીં દેખાતો? રોઢા તાળી તો બોલતા જ નહીં પાછા. પણ તારા ડોળે દેખાતું નહીં. બટેકો છે આ હું કરું છું. પણ જો ફાળવાનો છે ફાળો ખેડો. ઓય છારડા સુધી બેહી રહો. મારાય બાણ ફાડી આલવા કોઈ નહીં આવતું. લોકોની બાણ ફાડી આલવા લોકો નહીં જવાનું. આ ભાઈના ઘેર અવસર છે એ તો તમને દેખાતું જ નહીં. તારો એકલાને જ અવસર છે? હા, કનો છોકરો પહેણા છે? અમારે અવસર નહીં. તારો તહેવાર છે, અમારે તહેવાર નહીં. અમારે બધાને ઘેર દિવાળી છે અને અમારે ઘેર હું હોળી છે. અમારે દિવાળી જ છે. હું કીધું તારા ઘેર હોળી છે? તાને વળી પૂછવા આવી ગયા છે ને કેવા આવી ગયા છે. લ્યો તહેવાર તે તહેવાર ની કોને ખબર નહીં? આખા જગને ખબર છે કે દિવાળી આવી છે. પણ તને હું કેવું? કશું કેવું નહીં. તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. હું કામ કરવા તને ના પાડવા નહીં આવ્યો. મારા ઘેર કોમ નહીં. તે કર કે તાને હું તારું કામ બગાડું છું. તમને તો ખબર જ નહીં. ના અમે તો ગોડા છીએ. આ 14 છે ખબર છે? ઓહો 14 તે મને છે ખબર નહીં. ગરબો નહીં પેલા છોકરાનો. તે ગરબો હોય તો હું શું કરું? હું થોડો કોઈ ગરબાનો વેપારી છું. ગરબા દુકાનમાં મળે છે. લે પગા હું તને નહીં કેતો ગરબા તારા લેવા નહીં આવ્યો. ભગો ઘેર ગરબા ગળા છે. અલ્યા મારી વાત તો સાંભળ. આજ ગરબો છે, મહેમાન નહીં આવે એ છોકરાનો મામાના ઘેરથી નહીં આવે, એનો પેલા હાળા ને બધા નહીં આવે. તો હું શું કરું? પણ મારા શું લેવા દેવા? એટલે રાહ છે તે આપણે રહોડું નહીં કરવું પડે. તે હું કારીગર છું. પાછો કોક ને બોલાઈને કરાયો તો આ પાછું તને નહીં ગમે. મને ખબર છે ભગલા સિવાય તો તમારે ઘેર પીપુડું એ વાગે એવું નહીં કે તમારી પછી શેછેલો પાપડ એ વાગે એવું નહીં. ડગલા ને પગલા ભગલાની જરૂર પડશે. ભાઈ સી એટલે મોરી કરીને હેડવું પડે. પણ એમ કે હો મને કશું આવડતું નહીં. ભગત તું મને આઈને બધું કરી આલ. અલ્યા તારા પહાડ રહીને મને બધું બતાવવું પડે. ભલા તું નેનો છી પણ આ ઉછાર ટોણું હોય ને એટલે બે ભાઈ મળીને કરે ને એ સારું દેખાય. ગરજ પડે ગજાળા બાપ કહેવાનો. પછી તું કોણ ને મો કોણ? અમારી ગરજ લે. તાજ મારા ઈકન તું એટલો ઊંધો પડી ગયો. તારા અવસર આવ્યો જ્યાં હો. આયા નહીં પણ નહીં આવ્યો અવસર તોય તું મારા ઘેર હું કામ કરી નાખ. જે દાડા બોલાવજો અડધી રાતે ઉભો ના રહું મને કહેજે. ખાલી ઉભો જ રે કા ઉપરથી રેદ ઉપર ખાલી આવીને ઉભો રહું ને તો તારી ઘરની શોભા વધી જાય.
તો ભાઈ આયા છે. તું તો શોભાનો દોડિયો ખરો કે એટલે અમારે તો શોભો બધું ગામમાં હોય. નહીં જતા બધા એવા એ બધી વાત જવા દે. ઓય ઊભા નહીં રહેવાનું અહીં ઓકા પડવાનું છે અમે અલ્યા. ખરા ને રાતે 2 વાગ્યા સુધી ઉજાગરા કર્યા છે ઇન્નમ શિયો નહીં પડ્યો ભાઈ ટાઈમ આવશે એટલે વકાય પડશું. બધું તમે કરવું લેવા પડશે ચિંતા હવે. કરો તો. એ રાતમાં પેલી કળાઈઓ ને બળાઈઓ ને તપેલા ને બપેલા મી ધોયા છે નહીં બીજા કોઈ ધોવા આયા પણ હું છો ના પાડી કે હેડ તાણ લાવાય ને તો ખટકાથી તું આ હેડ પછી તો કમ નો ઉછલ પડે છે. શું કરવાનું છે કોમ તો ઘણું ય છે આવા તો ખબર પડે નીકળ. પણ શું કરવાનું છે કોણ આવે છે શું બનાવવાનું છે એ તો કે મોહનતાળ પાડવાનો છે. બરોબર હા ભાઈ હા કોક શાકભાજી બાકભાજી નહીં બનાવવું પડે. હમણાં મહેમાન તો આઈને ઉભો રહે. બરોબર પછી તપેલો ધોવાનો છે જીતો. હા મને ખબર પડી ઈ કને ભગલાઈ શોભા વધારવા નહીં બોલાવતા કાળો મેઘ તપેલો ધોવા બોલાવો છો તું- તું ડોશીને કે ના ધોઈ નાખ એ તો અમુક નેનો તો ધોયો છે પણ આ મોટો તો બહેરો ના ધોવું કે એ તો આપડે ધોવા પડે. શંભુડા, વર રાખજો હો વર રાખજો મારા છોકરાના વિવાહ છે ને એટલે હું ઓગળી કાઢી નહીં કરું તમારે અલ્યા, બધું તારા કહાની- કરવાય ના અને આવે. એ દાડો તમે બધા નહીં કરો ને તો હું ધૂળ કાઢી નાખ્યો તમારી હા તું આ હેડ. અમે તા હે આખા ગામમાં ફર્યા હોય ને જટ જા ને ફટ લઈને પાછો આય હાલ આવજો પાછો બેહીને. આ હેડો હેડો તારા ઘેર જ આવું છું એ હા. આ વર્ષે તહેવારોમાં હોન આઈકણ ગધા મજૂરી કરવા જવાનું કયો ફટોફટ પેલો કારીગર આવે ને બધું તૈયાર કરાવી દેવું પડશે મારો વર્ષો અત્યારમાં ઉઠ્યો ઘેર આવીને દાડો ખરાબ કર્યો અને હોય તો ઘેર કોઈ રણા ઘટ્યા નહીં કોઈ કણિયા કોઈ આધાર છે અને કે મારે રહોળું કરવાનું છે હું શકોરું રસોડું કરવાનું છે કંટાળી ગયો ઓનામાં કદી ઠેકોણો નહીં હોય ચમ બગા મજામાં અરે તારા તો ભારત કરતી ગુજરાત મોટું છે એટલે બગા તું કેવા હું માંગે છે લે અરે કલાઈ આવડી છે અને આ સઘળો આવડો મોટો છે તું કારીગર છે એટલે તને હું લાગે છે બગા હા તને હું લાગે છે આ તું વધાર લઈને આવ્યો છે ને એ પ્રમાણે તો મને એવું લાગે છે કે તી તારા જીવનમાં કોઈ દાડો હારો ચા નહીં બનાવ્યો હોય લ્યા એટલે કોને કીધું લે પગલા તને કહું છું બીજા કને કહું એટલે આવા મેણા નહીં મારવાના અમુક કોઈ તારા ઘેર નહીં આવ્યો અને નહીં શોક રાખ્યું શોક ઓર્ડર લીધો હોય ને તો ટાઈમ આપવાનું રાખો અત્યારે તારો બાપુ માથા ઉપર આવ્યો તો હજી તો 9 વાગે છે કોઈ નહીં બપોરના 12 વાગી ગયા એટલે બપોરે 12 વાગે તો મહેમાનોને તૈયાર કરીને ખવડાવવાનું છે તારા જેવા આવે તારે તો પછી મહેમાન કેટલા વાગે કોઈ આબરૂ કાઢવાનું કર્યું છે તમે બધા શું લે મારા ઘેર નહીં પણ ગમે તેના ઘેર તો ટાઈમ સર પહોંચી દેવું પડે હું લઈને આવ્યો છે ના શંભુ ઓમો તો ખરો ને આખા ગામનો મગન શીરો તૈયાર થઈ જાય આખું ગામ જમી લે જો શંભુભાઈ આ દોરીઓ કારીગર છે ને તો હું એક મૂઠું નહીં ભરું આ તો ગંધા તો છે આ તો 12 મહિને ને આ તો નહીં મેલ્યો છે મેં કાવા છે મને વાની તો બસ અમે મેળો મારશો ને સાઈડ પગા કરે તો કારીગર છે કણાઈ ધોયા નાટક અરે ધોયાવા મારો જુત્તો ભાઈ આ લોક આવો મેલો વાહન લઈને વાકણ આયા છે અને મને કીધું યાર હજી તો મારો શેક નહીં મેલો લાફો દોત પડી દે બગલા હું તારા નહીં આવ્યો તો તું મને લાફાવી લે મારો બાપ મને ઓર્ડર નહીં કરતો તું આનો કરી લે દોરાજી તમે શાંતિ રાખજો. કરવા આવ્યા તો ટોપુએ કરવું પડે આશાનો કારીગર થઈ ગયો બગા કારીગર નહીં અરે આ તો કુટુંબ ની રીતે આયો તો એના ઘેર પડે તો ચકલો કળાઈ મૂક પકડતો આવજે. તો પછી ચા કરતી કેટલી હની આટલી બધી ગરમ છે મને આનો ક્યાં કે તું વાહન તો યાર અલ્યા, તારા નહીં કેવું હું નહીં બેઠો. તું તો કારીગર હોય એટલું બધું દૂર કરી દે તમે દોતાઓ તમે તો હવે ખરા નહીં તું કોણ કરાવવા આયા છો? સોયલો દોઈ આવજે જા ના, હું ના કહેવાય. હું તારા નહીં આવ્યો તું આટલી બધી ગરમી કરી મારા અહીંયા મારા આવ્યો હોય તો પે હવાય ના દઉં તને હું પે હવાય ના દઉં આપણા ઘેર અવસર હોય તો આવું ના કરાય. જુત્તો ભાઈ આવે તાને બગા શંભુભાઈ હમણાં એ! પકડી જા હમણાં અવસર નહીં બગાડવાનો અવસર સુધારવાનો છે. શંભુભાઈ, જોરાજ લાવ, હું લાવજો. ધોવા કોઈ મેકજો નહીં તો એ તો હું ધોઉં છું અને તમે એક કામ કરો હું ખાટલો લાવું તમે શાંતિથી ના બેહો. ના ગોદડો બેહો. પાથરી એટલે અરે ઊંઘ ઓય બે હેરાવા આવ્યો એટલે લુખ્ખા એટલે બગલા- ભિખારી ખાવા પેજો પડે છે લોકો બગલા ઉતારાય નહીં, આજે મોટો ભાઈ વાત કરતા ને કહી દઉં. જો રેદું ભરવું હોય ને તો બધું કામ કરવું પડશે એટલે કોઈ મુઆ રે. કળાઈ પકડ લે એટલે શંભુભાઈ, બગલા. પકડ એટલે હું કોઈ આ રેતો તો યાર. કરવાની આવ્યો. કાલે મેં જોઈએ બનાવતા ને. શું હવે? કાળાઈ હરખી ધોઈ નાખ માં ઈટકા છે એટલે રેદું નહીં ભરવા દઉં દા દા મારા ઓરછા લુખા કોકના એ હારી મેક આઈ નહીં રોધવાની કે પટી મેલીનો એકણી આયા નહીં હલકા શું છે જોરોજી? એ તો કે હું કળાઈ ધોવા દઉં છું ચિંતા કરશો નહીં શંભુભાઈ કહેજો કે હું કામ કરું મેં કે હારતા
લાય તાર હું બેહું. પણ આ કારીગર જેટલા વાગે આવશે? બપોરે 1 વાગે? કારીગર તો આઈ જઈ હાલત કહીને જ આવ્યો છું. આ શંભુડા, તું એ ખરા ટાઈમ મફતનું ખોલી દીધે હો. મારી વાત તો બ્લો તમે બેહો, કારીગર આવે છે બેહો. શાનું કારીગર કારીગર? શિકાર કેટલા અમે રહ્યા. કોઈ નવરા નહીં, અમે કોમ ધંધા વાળા છીએ. અલ્યા અમે છો ના પાડી, હમણાં મહેમાન આવી જવું પાછા. હા કેટલા રહ્યા શિકાર. નહીં ભલીવાર આવે, નહીં ભલીવાર આવે. રહોડો નહીં ભલીવાર ભલીવાર. નહીં, ભલીવાર આપણે લાવવાનો છે. કેમ નહીં આવે એટલે કારીગર નો તો ચાલનું કઈ ના પણ હજી સુધી આવતી ટાઈમ થાય. કારીગર બધા ખરા ને, આવો ટાઈમ આવે એટલે મોન માગ. આ દેખો ના તો આઈ રહ્યો આ કારીઓ કારીગર છે. ગોમમાં નેનો નેનો રહોળો 50 માણસનો. શંભુ આવો જેટલા શિકાર. બેહી ગયું હોય એવું લાગે છે તમારે તો. હું નહીં બેહી ગયું, ચાંદનો વાટ જોઈ રહ્યો તો તમારી બેહો એટલે. ચિયા મહેમાન વેલા વેલા આવી જાય એટલે કીધું પછી જાઉં છું. આ ફોરો રહ્યો ને, ફોરાય આક્યામાંથી ઊંચો નહીં આવે અમે. મને ઘેર હોય કે એટલે વેળા થતા આઈને જતા રહી. ના હોય તો ગોદડું બધું પાથર એટલે ઊંઘ હોય કાઢ. એટલે એ બગા ઊંઘવા નહીં આવ્યો. તો પછી મોટી મોટી ફોરાય શું કરી દે મને ખબર છે. તું યારનો કારીગર થઈ ગયો. મિશન ફરે કરી આ ફોરો ફોરાઈ દાકા છે કે આશાનો કારીગર થઈ ગયો તાણે. મારી વાત હોભળ, 25-50 માણસ નું રહોળું હોય ને તો આરા જ કરે છે. આરા સાલે એટલે આ તને દેખાતું નહીં, તારા ઘરમાં કારીગર નહીં. હવે લુખોન છો હોય પેદા કરવાના આવે આપણા છે. ઘરમાં એ, કોણ એ, કારીગર છે? બગા, લુખ્ખો કરી ગયેલા. લુખ્ખો તમને કરી નહીં ગયેલા. કહેતા. તારા જે બીજું કોઈ વકલ છે? તમે શાંતિ રાખો. હા, અને રેડું. આ કારીગર હા ના ના હા વાળી પેલી સાથેમાં કૂતરો ખાતો હોય છે ને ઓહો. તોય બળી ગયેલું એ શીસડું તો હોય ઈનું છે. ના હોય યાર. તમે એટલે શાંતિ રાખો. અમે શીસડું ખાઈને ચલાવીએ છીએ. શીસડું ખાઈને જ ચાલવું છે કે તમે બે આયા નહીં કે ચાલુ કર્યું ને. મારો અવસર સુધારવાનો એ, છે, એ, બગાડવાનો શંભુ. નહીં. વધારે તું વધારે મને રાતે મૂકી દીધું ને, રાતે મને કીધું તું, બોલાવજે. કીધું તું. ત્યાર ઓહો. પછી આવો ડફણો ભેગો થયો ને અરે એટલે ભાઈ. મારી રસોઈ બગડા. ઓ અમાય શંભુભાઈ જે વધારે બોલે ને એનો જુઠ્ઠો, અને જે વધારે ખાય ને એ ઓના જેવો લુખ્ખો. આ અમે- લુખ્ખો છે. આ લુખુન ચોપડેલું કર્યા વગર રવા દો. અને આર્યો કશું નહીં, રેદું ભરવાની આશાએ આવ્યો છે. એવું ના કહેવાય. એવું જ કહેવાય, કોઈ જરૂર નહીં. આપણે કાઢી મેલો, હું બનાવી દઉં છું બધું. એ બગા. મહેમાનો મોઢામાં ઓગળીઓ ગાલી ગાલી છાંટી મને થઈ જાય. ખબર છે. જો એ ઘેર ઘેર. જવું જ જા. બનાવી દેવું એ તો લે, તારી કોઈ સારું ગરજ નહીં. અહીં જો દોરીઓ લઈને આવી ગયો. ચમચમાભાઈ મજામાં કા? જા, જા એ શેનાભાઈના ખોળામાં જઈને બેસી જા, જા. ખોળામાં હું નહીં દેખાતો આવડો મોટો. પેલા કાકા પેલી કઢાઈ જોઈ લેજો. ફરી તો નહીં જોયું એ, તારે. એ, કને ફરી ગયું છે? આ ફરી ગયેલું છે. આખા મારી વાત સાંભળજે તું. મહેમાનો આવશે ને અને ભાળશે ને કે આ કારિયા કારીગર ને બનાવે છે તો કોઈ ખાવા નહીં બે એ, શંભુરા, આ કાર્યો કોને કે છે? તાને ઓય દોરો તો ગધારો હોય છે, તો દીર્ઘ તાન, તો હોય છે. હા. વાત સાચી છે. દોરાવા પર મેં ગુણ ના હોય તો શું કહેવાનું લે? મારી આ વાત- એટલે તું ગુણકારી. હા, હા, તારા તું જેવો ગુણકારી. નહીં ડફણું. એ ડફણું કને કીધું લે? તને કીધું. ડફણું કને કીધું? આ તને કીધું. કઢાઈ જોઈ છે મેલે પોડામાં તો કારિયા તારું પોડું ફોડી નાખ્યું કે કોને ફરતા. કીધું? કોને કીધું? આ જોયો તો એ, સગડો. શેનાભાઈ, એક તમે મિનિટ, કરા ને. આઈ જા. મારી વાત સાંભળો. આપું બતાઈ નહીં. દઉં છું. કીધું? વળી તું મને બતાવતો છી. એકે ફરતા તારી દાદા સોની તમે મારી. ખરા ને. તમે તમે આ જેવી તો એટલી આઈ. સંભુડા કૂતરા જેવો તો અને હું કા તમે પ્યાવા મારો અવસર પેલાવા જ બેઠા તો. તું પૂંછડી હલાવતો પગલા શંભુરાના ઘેર આવ્યો તમે છે. ખરા ને. મારો અવસર પેલાવા જ બેઠા દર વખત તારો મારો અવસર ભાઈ મળે. પેલાવો છે. તમે હજી નહીં તો નહીં. બે નહીં તો અરે મોકરે તો. કૂતરા પેયું પડી મારો ગયો. અવસર જ પેલાવો છો. તમે ખરા ને મારો એક અવસર હાહાકાર થવા જ નહીં દેતા. નહીં તો તમે તમારા ઘર બેહી બેઠા કરો. સમજી. લોકોઈઓ વણી હોય છે, વણી લોકોઈઓ હોય છે. લોકો એ તારી હોય છે ને કે મેલ્યો ને ગ્લબો કરી સનાભાઈ, ઊંધું થઈ શાંતિ ગયું. રાખો કે. આ કારીઓ બનાવશે તો હું એક કોઈ એ બગા. ઉડામ નહીં ગાલું. આ કઈ બગા દીધું શાંતિ તું મને. એ તારા ખાવા નહીં બનાવવાનો. મહેમાન ભાઈ આવવાના છે. સાહેબ, તમે શાંતિ રાખો છો. આ ભાઈ આ બીજા પરભારા વાલા અને ભાઈ દવાલા હું દવાનું કહું છું. તાણે બગા એટલે કોઈ અવસર બગાડવાનો નહીં લે હોય કન સુધારવા આયા છીએ કોઈ બગાડવા નહીં આવ્યા હોય કન અને શનાભાઈ તમે સમજણા તેનું કા બગાડી નાખો છો યાર એ હું શું બોલ્યો છું? મારે સેવા કોઈની કરવા જરૂર આવ્યો છું. નથી. એક કામ કરો તમે બે જતા આ રહેજો. કશો વાંધો નહીં. કોનો મનો સેવા ભાઈ કરવા શંભુભાઈ, નહીં ચિંતા આવ્યો. કરશો નહીં, હું શું ચિંતા કરશો નહીં હોય કન બગા એ બગલા ઓ બોલો આમ હા એ શનોભાઈ જો કારીગર હતા તો જતા રે અમે ના આવે તું કીધું કે હું કારીગર એ છું રહ્યો સેવા કરવા નહીં આવ્યો તો રેદુ ભરવા આવ્યો હા તો. ખબર ઓર કર આ રેડ અમે જતા તો રે કર એ તો વધી તો હા, ખોય તો ખરા. આ લેડ અમે બનાવવાનું ચાલુ કરે હું શું કારીગર છું મને શું આવડે તો છે? પછી આ નાટક ઉકા કરતો તો લે હે? હા?
એના હાથનું એ કાળિયા હાથનું હું ખાઉં નહીં, બીજો મારવાડી કારીગર બોલાવો હારો. એ નુકરાતાનું કા બગાડો છો કોકનો આવશે? અલ્યા 25 માણસમાં તો મારવાડી ના બોલાવાના હોય. ચંપુડા, તું પાયલી ઓલે પુના જે નહીં હો, પૈસા અરે ખર્ચવા ધોરણ પડે તારા. મને બધી ખબર પડે છે. મારવાડી લાવવો છે ને તારો કારીગર? ઓવે. લાય 10,000. હું જોઈ લઈને આલું. મારા ઘેર તો શેર છે. કારીગરના તો તો આલવા પડશે. પેલા નતા બોલાતા. ચૌદસનો ગરબો કોઈ ભગાના ઘેર નહીં. તો પછી ભગવાન હું કરવા ઘેર. જીભ હરખી રાખી એમ તારી. નહીં. હું એક ઈટે આગી નહીં કરું. આ બેઠો તાર. તો પછી પેલા જીભ અમી રાખશે કે આવડતું ના હોય તો એ હું ના દોડિયા, કરીશ. તમને બધા ના પાલવતો ને આ બેઠો મોતામાં. હું એક ઈટ આગી પાછી નહીં કરું. નહીં કરવી. અને રહોડું બનાવતા નહીં આવડતું તો કોઈ નહીં, પણ ખબર તો મને બધી પડે છે. કેવી રીતે બનાવું હું જોઉં છું. સારી ખબર એક કામ પડશે કરજે. તને. પેલા નહીં જવા દોડજે. અલી કાઢીને બોલી આવજે, બોલી આવજે તા. કોઈ ના આવડો. અને ના આવે તો દોરિયા ના પાડી દેજે કે તાર જુત્તા મારે કોઈ જરૂર શાંતિ નથી. રાખજે પણ. હા, કઈ કઈ ખાજો પણ બકા તમે મારો અવસર હાહાકાર નહીં થવા દેતા હો. શંભુભાઈ, તમારે કદી આ મારો અવસર એમ ખરો ને. નહીં, રડી ખડીના ગોમનો ઉતાર છે એ જ હાથમાં હોય ને બીજા કોઈ ધરતા નહીં તમને. ગામમાં 25-50 માણસનું રહોડ છે, અનોખા ખુદ બનાવતા ને ખબર છે. હોળશેલા બનાવે એના ઘેર હારું ખીચડું નહીં બને એક તો નહીં. એમને બધા બોલાવા આવતા હે. એ તો લોકોની ફોરાઈ આખા હતા ને કે પેલા મહેમાનો આગળ આબરૂ હતવાય એટલે તારા 50 માણસમાં રસોઈ બોલાવીએ તો પૈસા ના લઈ ચાલે. ત્યારે રસોઈ બોલાવીએ તો આજુબાજુ ગામ વાળાને સારું લાગે, બહારના મહેમાનો આવે ને અલ્યા, તો ઈવોને સારું લાગે. આપણા હારું આ ઘરના મહેમાનો હોય ને ચોક શીખી દાળ બની ગઈ હોય, ગોળમાં આપડા મોહન થાળમાં ભલીવાર ના હોય તો મુઢા કઈ નાખ. એટલે આપણે હમી રીતના બનાવવું પડે. હું જોડિયા કોઈ ખાવ મંતર નહીં. બસ. આજકાલનો રહોણા નહીં કરતો. પણ મી શું કીધું હું તને? ખાવા આવતો છું. શંભુભાઈ બોલવામાં ભોન નહીં રાખતો ને રે. ઈ નહીં લે શંભુભાઈ નો બિચારો વખ નહીં, એ ભગલાનો વખ હતો પણ ભગલાન તો કાઢી મેલ્યો ઘેર. કાઢી મેલ્યો ને. હઉ, કાઢી મેલ્યો. હારું થયું અમે ડફણું નતું. આપણે- કશા કોમનું નહીં. સનાભાઈ, તું લામ ગાલવામાં કોમમાં આવતું નહીં ડફણું. આપણે શંભુભાઈ નું આમું જોવાનું હોય, ભગલા આમું કા જોવું પડે તમારે. હા એના લીધે તો હું એકણ આવું છું ને કે ભગલાની તો મારો પગે ના પડે. એટલે આ તો હોય બેસી રહ્યો હજી. તું તો જતો રહે હન. એમને બે હીરો સામે નહીં બોલો. લે લે લે. તું પેલો કાળિયો કૂતરો ફરતો જાય ને બાજરીનો રોટલો હુકો બુકો વાતો ખાય. ખબર છે? ખાય. બસ શાંતિ પેલા રાખજો આયાથી હું. પાછા માથા ઓઢી લે હે. તેમાં મારો ચંપુરા, પકડ છોકરાને કાઢ્યો કૂતરો હવે. આ લો એ તો જો. ના, 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 છોકરાને કે હા, કૂતરો. ઓમાં સહિત મને ખબર છે મને કે છે સનાભાઈ, કાઢ્યો હું જ છું. સનાભાઈ, વર રાખજે, એકદમ ડૂચો આમાં પડશે ને તમે આમાં તો ગાજો. અંજીર થી લેમ હાથ એ જોરાજી, હજારે. તમે કાળિયા તો જજો. પગાએ ખારો ધોકો આલ્યો છે ને એ જેવું હમણો નહીં કર્યો. શાંતિ રાજકા હું પગો હાથનો છૂટો મળે છે. તું મને શું તો ખબર હું છે. બુઠ્ઠો છું હામો. આરા જેવા બુઠા તો બગલાઈ છોય ખોઈ ના જાય, હજી હોજા હાથ નહીં લાગતા. તું ખોવાઈ જાય ને તો સાયને ચારે હાથમાં નહીં એ આવે. સનાભાઈ તમે મેલજો સારે હવે અમુક કામ કરવાનું કરજો. તું ઘણી ટાઢો પડી છી. એ શંભુ હા, ઓય ઓય એ ડફણા વાજે બખારો કર્યો હતો. તમે શાંતિ રાખો કે બસ સનાભાઈ તો કે પેલો ગુવો જોઈ રહ્યો હોય મેં એની વચ્ચે તો કે સનાભાઈ એમ અમે છે. હાથ જોડું છું રોધન કરો 11 વાગે. અમે પેલી તોતરાઈ જેની કોયલી જેવું છે ને એક થાપ પડશે ને તો બધા પોખો વેરી નાખ્યો. આખો દાડો વાડે ફળે જતો હોય મારી વાત સાંભળો. રાહુલ એક કામ થવા કરો. દેવા કે નહીં થવા દેવા કે? રહોડું નહીં કરવું. હું જાઉં બજાર તે ના હોય તો હા, નહીં આવતો શંભુભાઈ અહીંયા. લાવી દે તમે તો હા? ચિંતા કર્યા વગર. મારો એ, કે વચ્ચે તમે એક આવા છે કે તોતરી જેની કોઈ લઈ જાઉં. એક આવા છે કે કાળિયા પુત્ર તમે ચના કાકા રહોડું બની યાર છો કે હું કરશો એમ કેજો મને નકર મને આ નાનો ઉછેલ આલો. ના, શંભુભાઈ, બજાર જીઓ. બજાર જીઓ તમે. આ એનો બધું પેલી બાજુ પર- સિલિન્ડર એના માથામાં ભરાવો. ભરાય કે તારા માથામાં મારા માથામાં હું કામ અરે, ભરાય? સનાભાઈ તમે દોઢાઈઓ બોલશો નહીં. આ કળાઈ ચાલશે આવડી. કનાઈથી લાયો? ઓન ઈથી લાયો છું. ના ના ચા નહીં મેલવાનો. એ શંભુ હા. ના ના હોપળો એક કામ કરો, પેલી પ્રતિષ્ઠા કરી હતી ને ઓહો, ઓહો. આ પેલી મોટી કઢાઈ હતી એ લાઈન વાળા ઉપર મેલો છે. અલે. ઊંધું પાણી મેલી ડુમશીઓ મારે થોડો દોડો થાય. બસ બગા અમે બોલવાનું માફ રાખો કે. અરે, 10 માણસ તો હવાલ થાય ને કળાઈ હોય તો તો પછી 25 મોણામાં તો આવડું ચાલી રહે. ચના કાકા આ સાથે વાટકે લઈ. જેવરીમાં. બસ સનાભાઈ અરે, જે આમાં લોટ છે કોક પાણી છે કોક. એ નહીં સનાભાઈ જે આ નહીં ચાલે. આ નહીં ચાલે. જો જો શંભુ તને કહી દઉં લે મોટી લેતા આવજો. વાયકણ સગરો નહીં રાખો હા. કારણ કે વાય રહોડું મારું બગડે એવું લાગે છે તમને મન ફાવાઈ રાખો તો અમુક કૂતરા હમું ને હમું જોઈ રહ્યા હોય ને એટલે રહોડું બગડે ના તો જોડા પેન લઈ લે હાવ ઈકણ ઓઠા લઈ દો એટલે પેલી રેદુ પડતા ભાવો ઓઠા ઓઠા આપણે બધું અમને તાર રાખ ને બધું માય નાખતા ભાવ ઓમાય ફોરો રહ્યો ને કોઈ રેદુ પરવા જ આવ્યો છે સંપૂર્ણ ઓઠા ના લઈ દેતા હો માર નજરો આગળ રાખો હું જોઈ રહું અને રહોડું કરે લુખો છે તું લુખો શાંતિ બેસ.
એ પેલી બદામ ને બધું રહ્યું ને એ મારા મોતા મેલી જા મને ખબર છે ગુદુ ભરી ઘેર લઈ જાય રહ્યો અલ્યા રસોઈ હું ના, ના ના, 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 વાત મને જરાય વિશ્વાસ નહીં આવતો એના અરે ઉપર. તો બધું હું લાઈનો મેલું તું ઘર ખોયો છું ખોટા બોલાવું છું મને આ ઘરના કારીગર રહ્યા ને છે મુંબઈ રખોડો વખણાઈ જ મારો. તું રહોડું મને કરવા દે હારે તને બીજું કોમ આલે છે તું ચિંતા બીજું કરે. એને કોમ. પણ નહીં કરાવું બીજું હું કોમ તું તો બેસ્યો. કરવાનો. ના 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 હેડો ભગા ના, ના. બના. બસ આટલા પેલો ભગા બોલતો નહીં. ધાર્યું છે. મારે એ કચ્છું બોલવું ચંપલીનો નહીં બોલતો. શીખવું છે જ રહોડું જે રીતના થાય હો એટલે આપણે પછી ભવિષ્યમાં કોઈની જરૂર ના પડે અલે શંભુરા હા તેલનો ડબ્બો છકણ હા આ રહ્યો મારો ગુદામો લ્યો અરે આ હોમો નહીં પડ્યું બધું બટાકો છે, બટાકો હોવાનું પણ નહીં પણ. દેખાય. આ દોરીનો ખોળિયો કરે છે નહીં દેખાતું એનો ડોળા છે કે મારી બટાકો વાત સાંભળ્યા, પૈસા હાથ જોડું છું આટલો શંભુ ભાઈ નો અલે કોણ નહીં લાયા એટલે સનાભાઈ આ પોલી યાર બધું એ કોલ્હાપુર થી ગાડી મંગાવી છે તે આવે છે કાકા તું એ શાંતિ રાખ કે ગળી શાંતિ રાખ કે જોરા જે વસ્તુ તમે બધું જે જોતું હોય આલજો હા, હા. પેલા મહેમાનો ને પેલા પેલી બાજુ ખાટલા નાખું મારી વાત. ચિંતા કરશો નહીં તમે. હા, જો. કારીગર બોલાયો હોય ને તો આ તેલનું ડબ્બુ શો પડ્યું છે એ તો ખોડ શો પડી આ કદી જફા મારી ન ખરી આ તો ઉપરથી આબરૂ કાઢે આપણી આ આજુબાજુ કોઈ કાયેલું હોય ને હોપડે તો આપણી આબરૂ કાઢે સારું બીજું કશું નહીં કરતું ઈવાના હાથે કદી રહોડું નહીં બગડ્યું બગડવા- મને ખબર છે લ્યા અલે શંભુ હા બટાકો કાપવાનો હે આ જોરો કાકો રહ્યા ને પેલી હિંગ છે મેલી હે હવે એ બધું કરિયાણું પડ્યું એ ઠેલી નહીં અલે દોરિયા ઓય એ બધું ખાટલામાં કાઢ્યા કે બહાર ઓય કે હું કરવા આવ્યો છું સિવાય હું તો ખાલી મદદ કરવા આવ્યો છું. હા તો પણ આલકી. કે મજા છે બધું સંભાળે છે લાઈ લાઈ હાલી ને ના ગોગળામાં ના છીંગ એટલે એનો ગોગળો બંધ થઈ જાય ભગા. હવે તો હારું શેદુર બેદુર હોય ને તમે વેડી દે ભગા બહાર આવી બધું જાય. કાઢીને હા, લાવ્યું છે તું- પણ એક એક વસ્તુ આલું છું નહીં બોલાય જોઈશે રે અરે શંભુ ખાસ ખાસ અરે સનાભાઈ શંભુભાઈ આ લોકો આ ફોરો રહ્યો ને એ જોરેને મને સંભળાવવા માટે ટવકા કરે છે એવું ના પણ કહેવાય. આ ઓટો કે જો ટવકો કરે ને તો જૂતું મારું સીધું કળાઈમાં આવીને પડશે વાર રાખજે તું કળાઈમાં જહા તો બગડશે કનું. અરે પૂંછડા પેઈ ગયું હું આ કારીગર તું બગડશે. કારીગર લાઈન હું કમ્પ્લીટ આને કરી આવ્યો એ બધી વાત જવા દે ઈ ઓનું કરવા દે જો અમે જોરાજીને કીધું છે ને અમે કોઈ ટવકો બોકો પાડતા નહીં ના કહી દો કે ટવકો ના પાડે રસોઈ તારો રસોઈ બાપ મરી ગયો છે કીએ ઓય રહોડું કરવા આવ્યો એ સેવા કરવા આવ્યા છે બાપ હું ના સેવા બોલાય કરવા નહીં આવ્યો આ ધોરીને મને ભાળીને હોય કે ટવકા કરે મને શેટ આપવા માટે બધું કરે છે એ બધી વાત જવા દે અલે શંભુ હા, બીજું તપેલું બકા તો જે એમને આ ડોળાને તપેલું નહીં દેખાતું આ પેલા જોરો જે શું કરે છે અલે હું દાળ હું વાટકીમાં બનાવું અને એક કામ કર આ શંભુની ટોપી છે એમાં બનાવી લે બકા આ જોનમાં બધા આયા હોય ને ફરે હોય છે શેના કાકા તમે હાથે કઈ ખોળો તો કરો તો એ તપેલું હમું પડી છે તો વળી વળીના પગલા હોમ આવો છો એટલે તમે ખરા ને મારો અવસર ભેળાવા જાઓ છો ને અને પગલા હંકાથી ઝઘડો જ કરવા આવો તો એક કામ કરો તો તમે નીકળો નહીં કરાવું માં. એ ના શર્મા ને ફટ ને કહે શંભુને ના પાડી અમે નહીં જરૂર તારી જતો રહું હા હા અમે જતો રહું નહીં જતો રહ જોડો ના પાડી એટલે નીકળવાનું હા, હતું જો હાલો. જાઉં શંભુ હા જો વાંધો નહીં તો હાલો. પાટ પડ્યો નહીં રહેવાનો જવાનું જો હજી દાળ બાકી છે વાર રાખજો એ તો વાંધો નહીં ગમે તે કોકનો પાન બનાવી દેવરાવું છું અંબો દાળનો તો અસલ કારીગર છું હા અમે સુધી આપણી દાળ વખણા અંબુજી હું દાળ વઘારું ને 50 કિલોમીટર ના મને ખબર છે. આપણો વઘારો જેવો છે બરોબર કર્યું જે કર્યું એ ફોરો અમે ફોરાઈ કરતો હતો જતા રહ્યા સનાભાઈ જાય તો ચિંતા આપણે કરજો કોઈ નહીં. શીખ્યા નહીં શંભુભાઈ દાળ તો વંગારે જઈશે કરે વઘારી મી વંગારી ના શીખી તો અમે સનોભાઈ શાલ લાવી નહીં એના કરતી કીધું વંગારી નાખવા દે ને અરે તને કરે દોઢ થવાનું કીધું તું તને તો કારી એમ નહીં. ના નહીં પાણી કરે હોળા કોઈને હાથ નહીં લગાવવાનો પેલા ભ- કશો વાંધો નહીં. એક ચાલ પાણી જતો રહ્યો બીજો ડાળ ને વઘારીને નાહી ગયો તો મારે શું કરવાનું હોય કે એક કામ કરતું ના તો પેલા ભાત કાઢવાના પડે ભાતમાં શું વઘાર કરવાનો તો પછી બકા ભાતમાં વંગાર કરવાનો ના આવે ભાત કાઢવા ના આવે તાર અસલ રસોઈયો કરો ને ભાત કાઢાય રહ્યો તો અસલ રસોઈ એ તમે કહેવાય આખો દાડો તપ્પા બેહારવો છે બીજું કશું નહીં અરે શંભુભાઈ તમે બે જણા વાતો કરો ના તો હું પેલી દાળ ઉકાળી દઉં થોડી હાર જો હાલો પણ લપકો ના કરતો પાછો હા ના એ તો કરું એની બાકી બાકી કરશે. બોલતો ના અને અને આમ કઈ ચાખે એવો છે મને ના ખબર કરે. થઈ નહીં આમાં હું કહું છું બીજી વાત એ બધું રસોઈ નું કરે છે હા બરોબર. દાળનું ને બાળનું પણ ગશ ના આવ્યો પણ મને રહોડામાં ગશ ના કોઈ મને મજા ના આવી હં, મારી વાત હો ભાઈ નહીં ભલી વાર આવ્યો હોય અત્યારે ભલા. કારીગર ભેગા થાય ને એ વસ્તુ કદી ખ્યાલ હા, એ આવે. વાત સાચી બકા એ બધી વાત જવા દે એ તો અમે જોરોજી વન રીતે બધું કરે છે પણ હું હજુ ખરું ને તાર છોકરાને બાળીને તૈયાર કરીને મોકલી દેજો ગરબો ઉપાડવા હો શું કરવા ગરબો ઉપાડવા
મારા છોકરાની બાયડી એ તો જઈ છે ત્યો એના પિયોર એના ભાઈના ગરબો છે આ તે કશો વધુ ડોસીને તૈયાર કરજે. મારી ડોશી હા. એને તો પગમાં કોટો વાગ્યો જ નહીં મેળાવ્યો તો પછી તું ઉપાડજે. હું ગરબો ઉપાડું તાણી કોણ ઉપાડે? ગામમાં મારી આબરૂ કાઢવાની છે હા તારા છોકરાની બાયડી હું કરે છે તાણે તે પગલો ગરબો ઉપાડશે અલ્યા મારા છોકરાને બાળીને ગરબો ના ઉપાડાય. તું ભાઈ નહીં લે. ઓમે મને ખબર હતી કે આ અવસરમાં કદીએ ભલીવાર આપવાનો નહીં મારા ઓરછા રહોળું આપણું મોહન થાળ બીજો પાડી જાય દાળ બીજો વઘારી જાય અને ગરબો ઉપાડે પગલો ઓમાય મોહન થાળ પાડવા એ કાર્યો આવ્યો તો અને વારે ને તારે જાણે જરૂર હોય ને તાણે એનો વાયકણ આવી જાય છે ને તે નાવ તો એને ગરબો એવું ઉપડાવજે ના કહેવાય લ્યા. ઓમાય એનો ગમમાં રમતો મેલેલો છે અને એનું ધોત્યું રહ્યું ને એ હારું ગોળ ગોળ ઘાઘરાની જેમ ફરક છે હું મારે નહીં મેળાવા આજ તો ગરબો કાઢી નાખવો છે પણ આજ પછી ઘેર મારા ઘેર કોઈ પ્રસંગ આવે ને તો નહીં ભગલાનીએ બોલાવો કે નહીં ચન્યાનીએ બોલાવો. આ બેઓને બોલાય ને તો તમારો અવસર જોજો ને. અને તમે ના બોલાવતા ને કે તમારો અવસર પોણીમાં